જે ભરતસિંહ ડાભી સાંસદ છે એમના ચૂંટણીના વોટિંગના દિવસે ખાલી જોયા હતા 8-10 તળાવમાં જો નર્મદાનું પાણી લાવી અને ભરવામાં આવે તો આ વિસ્તારનું ખૂબ જ ક્રાંતિ થાય એવું છે. પણ આ સરકાર ભારતીય જનતા પાર્ટીની હોવાથી એ લોકો કોઈ વિકાસના કામો શરૂ કરતા જ નથી. સાંસદ પાટણના પાસ થાય બનાસકાંઠામાંથી કેમનું તમે સેટ કરો છો? 70 વર્ષથી કોંગ્રેસ જ ચાલતી હોય કાંકરેજ ગામમાં, એટલે 65% લઘુમતી બહુમતીમાં છે. તો મુસલમાનોને કોંગ્રેસનો સપોર્ટ જ એવો મળેલો હોય ને એટલે રહેવાના જ હાલ. શું નામ તમારું? યાસીન બંગલાવાલા. યસીનભાઈ, અત્યારે તમે આમ શું કરો, એટલે પાર્ટીમાં છે, કેટલા વર્ષ સક્રિય છો, કાં તો પછી શું જવાબદારી રહી તમારી? હું અમારું ફેમિલી દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસ પાર્ટીમાં છીએ અને અત્યારે બનાસકાંઠા જિલ્લાનો ઉપપ્રમુખ છું. 2 વખત જિલ્લા પંચાયતનો સદસ્ય પણ આ વિસ્તારમાંથી ચૂંટાયેલો છે. એટલે કોંગ્રેસમાંથી ઉપપ્રમુખ? હા. અચ્છા, એટલે એક બહુ મસ્ત પ્રશ્ન છે કે આપણે જ્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ ત્યારે લોકસભા તો આ પાટણ લાગે છે, કઈ રીતનું પછી આ પેલું મેચિંગ કરતા હોય છો? એકચ્યુઅલી એ વર્ષોથી આ ચાલતું આવ્યું છે. પહેલાં અમે સાબરકાંઠા લોકસભામાં આવતા હતા અને છેલ્લા 3 ટર્મથી અમે પાટણ લોકસભામાં આવીએ છીએ. એટલે વડગામ વિધાનસભા અને કાંકરેજ વિધાનસભા બનાસકાંઠાની પાટણ લોકસભામાં આવતી હોય છે. એટલે મૂળ એને શું કહેવાય કે પાટણમાં આવે તો ભાઈ આમ કહી શકાય કે જિલ્લાની વાત કરીએ, શાસકીય રીતે તમને ભલે બનાસકાંઠાનો લાભ મળતો હોય, પણ લોકસભા આવે ત્યારે તમારે પાટણના જે સાંસદ છે એનો તમારે ત્યાં શું કહેવાય લાભ લેવો પડે, સામનો કરવો પડતો હોય છે. આ સાચી વાત છે. આ વખતે જે ભરતસિંહ ડાભી સાંસદ છે એમના ચૂંટણીના વોટિંગના દિવસે ખાલી જોયા હતા. એવું કહેતા હતા કે ભાઈ હું 2 લાખ વોટે જીતો એ પછી આજ સુધી કોઈ દિવસ મોઢું બતાવ્યું નથી. અને પાટણમાં જે પણ સંસદ જીતે છે, પહેલાં ઠીક છે જગદીશભાઈ એક ગામડામાં ને એક ઘેર બધાને ઓળખતા હતા, પણ ભરતસિંહભાઈને તો હજુ સુધી આપણે જોયા જ નથી. તો વિકાસના કામની તો વાત જ ના થાય. તો કયા પ્રકારના મુદ્દાઓ છે અહીંયા પાટણની વાત કરીએ તો? વડગામ વિધાનસભા આખી જે આવે છે અને અમારા વિસ્તારમાં મોટાભાગના કામો તો કેવા હોય છે કે સંસદનું અને એમાં ચાલુ સરકારના સંસદ હોય તો ઘણા બધા વિકાસના કામો કરી શકે. અહીંયા એક મોટી કોલેજની જરૂર છે, એક હોસ્પિટલની જરૂર છે અને ખેડૂતોને અહીંયા પાણીના તળ ખૂબ ઊંડા જતા રહ્યા છે, તો કોઈ નહેરોનો લાભ મળતો નથી. તો સિંચાઈ માટે ખૂબ બધી તકલીફ છે અને એના માટે કોઈ પણ એવું આયોજન થાય કે જેથી અહીંના આજુબાજુના 8-10 તળાવમાં જો નર્મદાનું પાણી લાવી અને ભરવામાં આવે તો આ વિસ્તારનું ખૂબ જ ક્રાંતિ થાય એવું છે. વડગામની વાત કરો, વડગામમાં જિગ્નેશભાઈ મેવાણી છે. વડગામ વિધાનસભામાં જિગ્નેશભાઈ મેવાણી છે. એમણે ગઈ વખતે ખાસી મહેનત કરી અને કર્માવત અને મુક્તેશ્વરનું ને પાણીની યોજનાનું ગ્રાન્ટ મંજૂર કરાવી. પણ આ સરકાર ભારતીય જનતા પાર્ટીની હોવાથી એ લોકો કોઈ વિકાસના કામો શરૂ કરતા જ નથી. શરૂથી અમને બધાને આ જ તકલીફ રહી છે. તમારું શું નામ છે? દિલીપભાઈ સાલવી. દિલીપભાઈ, તમે ગ્રામના સરપંચ છો, રાઈટ? હા, સરપંચ ચાલુ સરપંચ. તો હવે શું મુદ્દાઓ છે ગામને લઈને વાત કરીએ? અત્યારે ચંદનજી આવી રહ્યા છે. ચંદનજી બાપુ આવી રહ્યા છે. આમાં સમાચાર મળ્યા હતા કે ભાઈ ચંદનસિંહ આવી, એટલે મારા પર ફોન આવ્યો હતો સવારે કે તમે હાજર રહેજો સરપંચશ્રી. હું હાજર રહીશું. આપણે તો ગમે તે ધારાસભ્ય આવે કોઈ બી લોકસભાના હાજર તો રહેવું જ પડે ને. ગામના નામ વડીલ છે અને પહેલાં નાગરિક ગણાય છે એટલે હાજર તો રહેવું જ પડે અને જે અમારથી જે થતું હોય એમ એમને મદદ કરીશું. એ રીતે લોકલ મુદ્દાઓ શું છે? જેમ કે આપણે બનાસકાંઠામાં ખેતી એક મુદ્દો છે, અહીંયાનો શું? એટલે ખેતીની સમસ્યા, જે પાણીની સમસ્યા છે કે હાલ પાણી બહુ તાલ નીચે આગળ જતા રહે. પાણી બી હાલ ધરોનું પાણી આવે શુદ્ધ તરીકે અમે લઈએ, અમારા બોર બી હાલ બધા થાકેલા જ છે. એટલે સરકારે જે સહાય લે એ પ્રમાણે અમે ચલાવીએ કામ. હાલ તમે સપોઝ કોઈ મુદ્દો છે જ્યારે તમે કમ્પ્લેન કરો ક્યાંક સાંસદને વાત કરો, સાંસદ પાટણના પાસ થાય બનાસકાંઠામાંથી કેમનું તમે સેટ કરો છો? અમે સાંસદને મળવા એક વખત ગયેલા હતા ગાંધીનગર. એ વખતે સાંસદ તો અમને ઓળખતા ન હોય, અમે સરપંચ બનીને આવ્યા એટલે અમે આપ્યું હતું એમને, અમારા લેટર આપ્યા હતા, પણ એના જેવી કોઈ જવાબ આવ્યો નહોતો અમારા. પછી અમને કોઈ જવાબ બી નહોતો આપ્યો કે ભાઈ શું શું નથી. તો શું લાગે ચંદનજી ઠાકોરજી છે તો ફરક પડશે? હવે પછી ચંદનજી બાપુ આવી છે ને ત્યાં આવી જોઈએ. જો અમે આપણે તો જે બી ધારાસભ્ય આવે અમારા ગ્રાન્ટ તો એમના પાસેથી જ લેવાની હોય. બાકી એટલે અમારી રીતે અમે એમના મદદરૂપ થઈએ એટલે એ લોકો અમને મદદરૂપ થવાના જ. તો તમારે અહીંયા કે જે આ ગામમાં શું પ્રયત્નો કરી રહ્યા છો? ગામમાં તો હાલમાં ચાલુ છે. અમારે તો શરૂથી 70 વર્ષથી કોંગ્રેસ જ ચાલતી હોય કાંકરેજ ગામમાં. હજુ બી કોંગ્રેસ જ ચાલુ જ છે. જ્ઞાતિગત સમીકરણમાં આ ગામમાં સૌથી વધારે વસ્તી કઈ ગામની છે? મુસલમાનો છે. મુસલમાનો છે. મુસલમાન લઘુમતી વધારે 65% લઘુમતી.
65% લઘુમતી એટલે 65% લઘુમતી બહુમતીમાં છે. બહુમતી જ હોય ને સરપંચની બહુમતી કોંગ્રેસ શરૂથી આવે જ છે. હું નાનો તો તારતો જોતો આવું છું કે ભાઈ સરપંચનું કોંગ્રેસ અહીંયા ચાલે જ છે કામમાં. સારું કાર્ય છે, કોઈ ખોટું નથી. અને જે કામ કરે એનું નામ બોલવાનું જ છે, રહેવાનું એ બાબતે. પણ આમ જનરલી એમ કહેવાય કે મુસલમાનો જે છે કોંગ્રેસ તરફ જ પહેલેથી વધારે રહેલા છે. તો મુસલમાનોને કોંગ્રેસનો સપોર્ટ જ એવો મળેલો હોય ને એટલે એ રહેવાના જ ને. હાલ તમે ન્યૂઝમાં દેખતા જ છો કે શું થાય બધું. બિલકુલ. એ બધું રહેવાનું સાહેબ. ઓકે, થેન્ક યુ.